તમારો બોસ કહે છે ટાર્ગેટ પૂરું કર, નહીં તો તારી સેલેરી કાપી દઈશ, લેટ સુધી રોકાવું જ પડશે, જોબ પરથી કાઢી નાખીશ. તો જાણો તમારો કાયદાકીય હક શું છે. આ મહિને ટાર્ગેટ પૂરું નહીં થાય તો તારી સેલેરી નહીં મળે તને. એમ્પ્લોયી શું કહે? સર, મેં આખો દિવસ કામ કર્યું છે. બોસ કહે મને બહાના નથી સાંભળવા, આજે રાત્રે 11 વાગ્યા સુધી તારે ઓફિસમાં જ રહેવું પડશે. દરેક કંપનીને રૂલ્સ બનાવવાનો હક છે, પણ એમ્પ્લોયીને ધમકાવવાનો હક નથી. કાયદો શું કહે છે? સેલેરી રોકી શકાય? ના. કામ કર્યું હોય તો એમ્પ્લોયર મન ફાવે તેમ સેલેરી રોકી શકતો નથી. ભારતમાં સેલેરી સંબંધિત કાયદા મુજબ એમ્પ્લોયીને યોગ્ય વેતન આપવું ફરજિયાત છે. જો ગેરકાયદેસર રીતે સેલેરી રોકાય તો એમ્પ્લોયી લેબર ઓથોરિટી પાસે ફરિયાદ કરી શકે છે. ટાર્ગેટના નામે મેન્ટલ પ્રેશર, કંપની ટાર્ગેટ આપી શકે, પણ સતત અપમાન, ધમકી, મેન્ટલ હેરેસમેન્ટ કાયદેસર નથી. જો બોસ તમારો તમને સતત કહે તને કાઢી દઈશ, સેલેરી નહીં આપું, જીવન બગાડી નાખીશ તારું, તો તે વર્ક પ્લેસ હેરેસમેન્ટ બની શકે છે. જબરજસ્તી લેટ સુધી રોકી શકે? ના. એક્સ્ટ્રા વર્કિંગ અવર્સ માટે કંપનીએ લેબર લોઝ મુજબ રૂલ્સ ફોલો કરવા પડે. ઘણી જગ્યાએ ઓવરટાઈમનો પેમેન્ટ આપવો જરૂરી બને છે. જોબ પરથી તરત કાઢી શકે? કાયદેસર પ્રોસેસ વગર એમ્પ્લોયીને તરત ટર્મિનેટ કરવું હંમેશા માન્ય નથી. ઘણા કેસમાં નોટિસ, ઇન્ક્વાયરી, કંપની પોલિસી, એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ ફોલો કરવું પડે છે. દરેક એમ્પ્લોયીના પણ કાનૂની હક હોય છે. ડરશો નહીં અને કાયદો જાણો.